ખાતા બીવે છે તો આમ ડૂબકી ખાય સુકાઈ ગયા છે લાડવા। હલો મિત્રો, અમે જો નાસ્તો બાસ્તો કરી લીધો છે। હવે લીંબુ વીણવા જાય છે। હવે લીંબુ ના વીણવા ના આવે, તડકો થઈ જાય પછી। હેલો મિત્રો, તો કેમ છો બધા? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હેલો, તો ફાઇનલી થઈ ગયા છે તૈયાર। નાસ્તો બાંધી દીધો છે રૂમાલ, કેમ કે ટોપી તો અમે ગયા હતા અમારા હાડુભાઈ ઘરે, તો ત્યાં ભૂલી ગયો એટલે બાંધી દીધો છે આજ રૂમાલ। તો હાલો તો જઈએ હવે લીંબુમાં। તો આગુ તૈયાર થઈ ગયો છે ડોલ લઈને, દીધું પણ તૈયાર થઈ ગઈ છે ફોન ને ભાગ લઈને। તો હવે જઈએ લીંબુમાં। એટલે ભાઈ જોવે છે વાદળા, વાદળા મસ્ત મજાના થઈ ગયા છે આજ, એટલે છોકરાને પણ હારે લઈ જવી છે। વાદળા થઈ ગયા છે એટલે એ વાલ નથી ખોલવાનો, વાલ બાલ ખોલીને ખાલી હારો રહ્યો તો વાલ ખોલી નાખ્યું એ। હા, પાણી આવી ગયું છે। ના ના, લાઈન ભરી હોય ને એટલું આવે। આને લાગે બીક, કેમ કે મધમાખી બહુ હોય કે નહીં, એટલે હાલતા હાલતા લીંબુ વીણવા મળી છે। થોડાક માથે ભાળી ગઈ હતી, કેમ કે એમાં વીણેલા હતા લીંબુ। એ ઝીણા લીંબુ છે રે દે, ના ના ઝીણા નથી, મોટા લીંબુ છે। તો આવી ગયા સીવી અત્યારે અમે લીંબુ પાડવા, લીંબુમાં વીએવા સીવી। અને આજ તો મસ્ત વાદળા નીકળી ગયા છે, તો એવું લાગે છે કે આજ બહુ તડકો નહીં લાગે। થોડાક દી પહેલાં બહુ હતો, એની જેવો તડકો નહીં લાગે। તો આજ થોડુંક વાતાવરણ ઠંડુ રહે તો અમને કામ કરવાની તક મજા આવે। સવારમાં આવી ગયા હતા વહેલા, તો એટલા પાડી દીધા લીંબુ ઢગલ્યા। અને આ બેને આજ ભરવાના છે ઢગલ્યા, 2 ગાહડી કરવાની છે, 2 થઈને। કેમ થાહે? થઈ જાહે તે ઘાસ છે વાદળા। અમારે ડોગી બેન પણ આવી ગયા છે હારો અથવારો કરાવવા, કેમ કે આની બેનપણી છે। તારી બેનપણી આવી છે હારો હાર? હારે હારે તો હોય ને। અમારો નાસ્તો ને બાસ્તો ને બધું કન્ટિન્યુ હારે આવી ગયું છે। જો આ નાસ્તો પણ ચાલુ કરી દીધો છે, હજી લીંબુનો ચાલુ નથી કર્યા। એમાં એમ કહે છે 2 ગાહડી કરી નાખશું। તો ગાડીના કપડાં પણ પહેરવા મળી છે હવે, હાથના મોજા એવું બધું। કેમ પહેરવા તો પડે ને, કાંટા વાગે। તો બે ગયા છીએ અમે નાસ્તો કરવા। ભાઈ અગુયા ભાઈ આજ ભૂકા કાઢી નાખ્યા છે, 2 ગાહડી અને ડોલ વીણી નાખ્યા છે આજ તો। 2 ગાહડીને બદલે ઉપર ડોલ વીણી નાખ્યા છે। ગરમીનો આખો પલ્લી ગયો છે, જો રેળા ઉતરી ગયા છે, અને તડકો લાગી ગયો છે અને ગરમી છે। જો આ પલ્લી ગયા અમારી દીદી। તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ તારે હવે, કેમ કે આ દાળિયા નથી એટલે ચા પાણીનું કાંઈ છે નહીં અમારે આજ, કેમ કે અમારે કાંઈ બંધાણ નથી। હવે આ નાસ્તો કાઢે છે, એ પલ્લી ગઈ છે પણ એને ગરમી ઓછી થાય છે। ઓછી થાય ને ગરમી તને? હા, વેફર છે ને આને શું કહેવાય, પપુજી છે। હા શું કહેવાય, પાસ્તા, પાસ્તા છે, સિંગ છે, વટાણા છે। હે નામ આવડે? ટોપલી કહે છે, અલગભાઈ ટોપલી છે, ઘણું બધું વસ્તુ છે। તો એક અમારે નવું કાંક થઈ ગયું છે, અમારે ઓચિંતાનું આમાં પાણી આવી ગયું છે। પાણી આવ્યું ને તે ફોન પલાળી દીધો છે। આજ ફોનની નુકસાની આવી અમારે, હજી બંધ થઈ ગયો છે, ખુલ્લો નથી, તડકે તપવા મૂક્યો છે અમારે। આનો ફોન પલળી ગયો છે એટલે થોડુંક આમ મોઢું હાથ થોડુંક થઈ જાય એમ કહી દેજો। હા હા, ચાલુ થઈ જાય તો સારું ભાઈ, અગર પાછો ખર્ચો આવશે હવે। એક વખત તો અત્યારે કેમ કરીને કરતા હોય બધું, હા તડકા ખાઈ ખાઈને કેમ કરતા હોય। હા, હાલો તમે નાસ્તો કરીને મળી પછી। જો અગુભાઈને ભૂખ લાગી ગઈ છે, અગુ ઝપટ કરવા મળ્યો વાટકીને। તને કઈ ભૂખ લાગી? હા ભૂખ તો એ બધાને લાગી છે, પણ મને લાગી છે। ખાઈ લઈએ, સવારમાં કઈ નાસ્તો એટલો બધો કરવાનો ન હોય, જાગીને તરત વહી આવવાનું જ હોય અમારે। આ લીંબુમાં આવીને પછી અમે નાસ્તો કરવાનો હોય। તો હવે લાડવાની બાકાજી કે બોલાવવા મળ્યા છીએ। લાડવા થોડા ફૂકાઈ ગયા છે કે 2-3 દી થઈ ગયા છે। હાલો લાડવા ખાવા, કોમેન્ટમાં કહેજો લાડવા ફૂકાઈ ગયા છે લાડવા।
પણ ભૂખ લાગી છે એટલે મીઠા લાગે છે. જાને મેં કેમેરો ચાલુ કર્યો એટલે લાડવો મૂકી દીધો. હમણાં મને બતાવશે. લાડુ મેકીને ખવાઈ ગયો. ખાઈ ગયો હોતે ને. હા હા હા, સારી સપત બોલાવી દીધો તો. કેટલો નાસ્તો ઘણો કરી લીધો હોય છે તો તે. હું તો ફોન જોવા મળ્યો તે ચકલી કેમ છે એમ કરે નખરા કરશે. હાલો મિત્રો, તો નાસ્તો બાસ્તો કરી લીધો છે બધાએ. તો ઘડીક વીણવા મળવી. આમ પથ્થારી પાડી દીધી છે લીંબુની જે વીણવાની બાકી છે. અને તડકો થઈ ગયો છે બહુ. હવે તો ઘડીક વીણી લેવી લીંબુ. હલો મિત્રો, અમે જો નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે લીંબુ વીણવા જાય છે. હોય લીંબુ ના વીણવા ના આવે, તડકો થઈ જાય પછી. ના પોરો ખાઈ જાય પછી ઉભા જ ન થાવ. હા ભાઈ, હા પોરો ખર માવો તો મારે ફાકી બાકી તો ખાવી પડે ને. ફાકી બાકી ખાવી તો થોડી ઘણું કામ મજા આવે. ઉજામ છોડે કાક. હાલો હબદર ફાકી ખાઈ લેવી, કેમ કે ઓર્ડર આવી ગયો છે. અગર ભાઈ તડકો થઈ ગયો છે તો તડકાના ખોટા તીખારા થાય એની કરતાં પહેલાં ઊભા થઈ જાય. હબદર માવો ખાઈ લેવી, પછી વીણવા મળ્યું લીંબુ. હાલ માં આપણને લીંબુ વીણવા મળ્યા છે. જોવો જો દીદુ શું કરે? હે દીદુ માછલી પકડે. ક્યાં વહી ગઈ? ક્યાં વહી ગઈ? માછલી થઈ ગઈ. ક્યાં? લીંબુ ઉપાડીને વીએવા છે એની ઘરે. 4 ગાડી વીણ નાખી છે. અને આ બે નાહવા માટે 4 થઈ ગયા છે કે હાલો ઉપર નાહવા. તો હાલો થોડુંક નાહી આવી હવે. સરસ મજાનું પાણી. તો નાહવામાં તો બહુ રહેશે ને. ત્રીજી કુંડીમાં કેવું મસ્ત પાણી આવે છે, એક નંબર આવે છે. તો બધા નાહી લેવું થોડું બહુ ગરમી છે. અગુભાઈ નાહવા આવે. આમ અગુભાઈ કુંડીમાં પડી છે. હા લગુભાઈ તમારો વારો પડી જાવ કુંડીમાં આવે. રિક્વેસ્ટ ખાઈ લે ખાતા બીવે છે તો આમ ડૂબકી ખાય. ચાલો એને ઘડી નાહી લેવી, પછી ખાવાનું ક્યાં થઈ જશે. ઘડી નાહી લઈ ખાય તો કાંટા ઘડી નાહી લેવી. અમારે દીદુ છે ને ડૂબકી ખાતા શીખે છે. જવા એટલે એટલી ડૂબકી ખાઈ જાય કે બહાર નીકળી જાય છે. અડધો મોટું કંદઈ નાખે. અમારે કોઈ ટાંકીમાં ગરી ગયા છે. જો ટાંકીમાં બાટી બોલાવે છે કે કાયા અને હું આવ્યા. હવે ખાઈ લીધું છે. ખાવાનું ત્યાં થઈ ગયું છે. હવે ખાઈ લેવી. હાલો તો અમારે ખાવાનું થયું છે કમ્પ્લેટ. તો ખાઈ લેવી. બટાટાનું શાક ને મરચાં ને ઠંડી ઠંડી છાશ ને મળવી. હવે ખાય. ચાલો મિત્રો, બપોર પછી વણીને ગયા હતા લીંબુ વીણવા. લીંબુ વીણીને આવીને જો અહીંયા ગાડીનો ધક્કો મારીને પાણી સાટીને મેકી દીધા છે. તો થઈ ગયો છે દાદો પર. અને અગુને દીધું છે. બે સાયકલ શીખે છે અત્યારે. દાદો પર છે એટલે શીખાય. તો આગે છે અગુ, દીધું આ બેસે છે. જો કાલા માથે ચડી જા. હવે બચ્ચા વળતી તો શીખ તો ખરી. જલ્દી શીખીશ તું. એવું છે.